નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી છોટાઉદેપુર દ્વારા સંયુક્તપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા માર્ગ સલામતીને લઈને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. અકસ્માતના ઘટાડા માટે ડ્રિંક ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જેમાં 2025માં જિલ્લામાં માર્ગ અકસ્માત 179માંથી 113 માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જ્યારે 53 લોકોને ગંભીર ઇજા થઈ હતી. આ પ્રસંગે આરટીઓ અધિકારી એઆઈ પરમારે, એ.કે. ચૌધરી, કે.જે. માલ્યા સહિત ટ્રાફિકના જવાનો, નગરજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ શીખશે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તનના સ્લોગન સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી. આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની, જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા, અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જય હિન્દ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.